તો અમદાવાદમાં 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। સીધા જઈએ ત્યાં 20,000થી ઉપર ઉપયોગમાં અમે થાય છે દર વખતે। અમદાવાદજનોને સંદેશો શું આપવા માંગશો અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે તમે રથયાત્રાને ખાસ? દેખો, રથયાત્રા જે છે એક બહુ અગત્યના ધાર્મિક પર્વ છે। એ લોકો ખુશી થઈને હર્ષોલ્લાસથી આ મનાવે અને કોમી એકતા બની રહે એ માટે હું તમામને અપીલ કરું છું અને આ કહી શકું કે અત્યારે ખૂબ જ કોમી દ્રષ્ટિએ બહુ સારા એટમોસ્ફિયર છે અને કોઈ એવા સિચ્યુએશન લાગતી નથી કે કોઈ મનમુટાવ હોય। આપણે જે ક્રિકેટ મેચમાં પણ ખૂબ ઉત્સાહ છે, વોલીબોલના મેચ બંને કોમ્યુનિટીના ટીમોમાં બંને કોમ્યુનિટીના માણસો હોય છે, બહુ સારી રીતે પણ રમાઈ રહ્યા છે। એકંદરે બહુ સારી સિચ્યુએશન છે। થેન્ક યુ। તો અમદાવાદ શહેર પોલીસ કમિશનરે બેઠક કરી હતી અને અમદાવાદ શહેરના તમામ અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી રથયાત્રાની સુરક્ષા મુદ્દે ચર્ચા કરવામાં આવી। રથયાત્રા માટે અમદાવાદ પોલીસનું સુરક્ષા કવચ તૈયાર છે તેવું પણ તેમણે કીધું। રથયાત્રામાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે, AI ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે। 27મી જૂને અમદાવાદમાં જે રથયાત્રા નીકળવાની છે તેની તૈયારીઓને લઈને અને આ બેઠક થઈ હતી અને આ પ્રેસ કોન્ફરન્સ પણ થઈ હતી।